અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જુનાગઢ યાર્ડમાં કિસાન નેતાઓની જનતા રેડ. જુનાગઢ જિલ્લાના બાળ કલાકારોનું સન્માન. લંગરમાં પ્રસાદ લેતા ડીઆઈજી. વંથલીમાં 3 જગ્યાએથી ₹33.59 લાખનો વિદેશી દારૂ પકડાયો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર.
જૂનાગઢ યાર્ડમાં કિસાન નેતાઓએ જનતા રેડ કરતા હલચલ મચી ગઈ હતી. મંગળવારે ખેડૂતોના પ્રશ્નોને લઈને કિસાન કોંગ્રેસ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આગેવાનોએ જૂનાગઢ યાર્ડમાં ધામા નાખ્યા હતા અને જનતા રેડ પાડી હતી, જેમાં મગફળીની ગુણવત્તા ચકાસતા ગ્રેડરો જ ક્વોલિફાઈડ ન હોવાનું સામે આવ્યું હતું. મગફળી ભરવા માટેના 907 ગ્રામના બારદાનને બદલે 650 અને 700 ગ્રામ સુધીના બારદાન હોવાનું જાણવા મળ્યું હતું. ખેડૂતોની મગફળીનું સેમ્પલિંગ કરવા માટે 250 ગ્રામને બદલે 2 થી 3 કિલો મગફળી લેવામાં આવે છે. આવી ચોંકાવનારી વિગતો સામે આવતા ખેડૂત અગ્રણીઓ દ્વારા અધિકારીને મગફળી ખરીદ કેન્દ્ર ઉપર રૂબરૂ બોલાવવાની ફરજ પડી હતી. જો કે અધિકારી આવ્યા તો તેમને પણ મગફળી ખરીદીનો કોઈ અનુભવ ન હોવાનું ખુલ્યું હતું અને તેમણે ગ્રેડરો ક્વોલિફાઈડ હોવાનો દાવો કર્યો હતો, તેમ કિસાન કોંગ્રેસના પ્રમુખ મનીષભાઈ નંદાણીયાએ જણાવ્યું હતું. કિસાન કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે, શું કહેશો સાહેબ એની બાબત? એટલે આક્ષેપોમાં તો એ ભાઈ નંદાણીયાભાઈ કહે છે કે આપણે એનું તોલમાપ ધારાના સર્ટી આ તે બધું અહીં હાજર છે કે કેમ, તો એવું અમને અધર ડિપાર્ટમેન્ટમાંથી વારાફરતી મૂકવામાં આવે છે. એટલે આનું સ્મૂથલી હેન્ડલિંગ થાય એટલે જે ક્લાસ 2 લેવલના મૂકવાના થાય છે એમાં પણ અમારા અવેલેબલ નહોતા, એટલે મને જે ચાર્જમાં આપીને અમારા ઓફિસમાં બહુ સ્ટાફ ઓછો એટલે મને મૂકવામાં આવ્યો છે હેડની જગ્યાએ. ત્યાં પણ અમારે હેડને જે આવવું જોઈએ, એટલે એ દરમિયાન હવે આમાં માનો કે અમે પુરવઠામાં અમને ગોવાણી સાહેબે આગલે દિવસ 25 તારીખે મને 1 વીક માટે મૂક્યો છે. હવે ગોવાણી સાહેબે બોલાવ્યા ત્યારે બધા એને એવું કીધું કે ભાઈ અહીંયા બધાના જે તે વિશેના નિષ્ણાતો છે, તમારે ખાલી વહીવટ કરવાનો, ધ્યાન રાખવાનું છે કે બધી ખેડૂતોને ઝડપી કોઈ હેરાન ન થાય, કોઈ ટાઈમસર ગ્રેડિંગ થઈ જાય અને ખોટી ન થાય, એટલે બને એટલું ઝડપી થાય. અને કોઈ ખેડૂત ટ્રેક્ટર ભરીને આવ્યા હોય અને ગ્રેડરો કે ભાઈ હવે સાંજ પડી ગઈ ને અમે ગ્રેડિંગ નહીં કરીને કાલે આવજો, અને એવું ખેડૂતોને ધક્કો ના થાય અને ટ્રેક્ટર ભાડા ખોટા એવા ન ચડે, એટલે ક્યાંય કાર્યવાહીમાં વિક્ષેપ ન પડે એવું તમારે ધ્યાન રાખવાનું છે. બાકી જે તે વિષયના ગ્રેડરો હોય છે એ ગ્રેડિંગ કાઢી દેશે, તોલમાપવાળાને કહેવાય ગયું છે, એટલે એને જે અમારી સૂચના મુજબ તોલ કરવાના છે એ તમારે બધું અહીંયા 10મા મહિનાથી કેન્દ્ર ચાલુ જ હતું. હું તો અહીં 25/11થી હમણાં જ આવ્યો છું. હોદ્દો મારો ઓવરસીયરનો છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આવું છું, એટલે આના નિષ્ણાત તરીકે કોઈ મારો કૃષિને લગતો કોઈ હોદ્દો નથી. તો 2 વર્ષથી હમણાં મૂકે છે મારી જાણ મુજબ. 2 વર્ષ પહેલા કોઈ અમારો અહીંયા રોલ જ નહોતો, પણ આજ પુરવઠા અધિકારી અને મામલતદાર સાહેબને બીજા અનેક કામ હોય છે, એટલે એને જે અહીંયા હેડ તરીકે આવવું પડતું અને થોડુંક એને ઓફિસના કામમાં વિક્ષેપ થતો, એટલે આવી રીતે અધર ડિપાર્ટમેન્ટમાંથી ક્લાસ 2 ઓફિસરો અથવા એના જે ચાર્જમાં હોય એને મૂકવામાં આવે છે વહીવટને. એમાં કોઈ પ્રશ્ન ઊભા થાય તો અમારે વાયા મીડિયા રહેવાનું છે, અહીંનો સ્ટાફ અને મામલતદાર પુરવઠા અધિકારીને વચ્ચેનું કંઈ પ્રશ્ન ઊભો થાય. પ્રફુલ્લ દર્શનિયા ઓવરસીયર ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આવું છું. અહીંયા મુખ્ય અધિકારી છો તો આપને એ તો ખબર હોવી જોઈએ ને કે જે ગ્રેડિંગ કરે છે એની લાયકાત શું હોવી જોઈએ? એ વાત તમારી સાચી છે, પણ આજ પુરવઠા અધિકારીએ ઓલરેડી સ્ટાફ મૂકેલો છે, એટલે એની એને જે તે વખતે એને ક્વોલિટી અને એની ડિગ્રી જે કાંઈ ચેક કર્યું હશે અને અમને કીધું કે એની ઉપર એક ગ્રેડિંગ સુપરવાઇઝર આપણે કૃષિના મુજબના એ માણસો નથી, તો તમે એને કેવી રીતના ચલાવો? તો એની ઉપર આજે એક સરકારી આપણે ગ્રેડિંગ સુપરવાઇઝર બાગાયત કે કૃષિમાંથી આવ્યા છે, તો એ લોકો એ ચેક કરી શકશે. સાહેબ, તમારી પાસે મગફળી ખરીદીનો લેટર છે? નહીં, એ કોઈ પરિપત્ર અમને કોઈ પુરવઠા શાખામાંથી આપવામાં આવેલ નથી. તમારી પાસે વજન ચકાસણી છે જે કાંટાની તોલમાપ નિયંત્રણ ધારા હેઠળ કરેલ છે, એમનું પ્રમાણપત્ર છે? કોઈ જાતના પ્રમાણપત્રો અમને આપ્યા નથી, અને ત્યાંથી એવી સૂચના આપી કે બધું અહીંયા ઓકે ગોઠવેલું છે, તમારે કઈ પ્રશ્ન થાય તો સોલ્વ કરવાનો. અથવા કેવી રીતના અહીંયા જોઈ શકો કે આ બધું બરોબર ચાલે છે? એ તો ઓલરેડી ગોવાણી સાહેબ જે આપણે અહીંયા છે એને કીધું ભાઈ ગ્રેડિંગ અને ગોઠવે, છતાંય મેં હમણાં ઘડીક પહેલા વાત કરી છે આપણે રજૂઆતના અનુસંધાને. જૂનાગઢ જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા આજે મગફળી ખરીદી કેન્દ્ર માર્કેટિંગ યાર્ડ ખાતે રિયાલિટી ચેક કરવા માટે અમે આવ્યા હતા અને ખેડૂતોની જે વ્યથા હતી વ્યથા જોવા માટે આવ્યા હતા કે ભાઈ ખરેખર ખેડૂતો કઈ રીતે પરેશાન થાય છે. અહીંયા જવાબદાર અધિકારી તરીકે મુખ્ય અધિકારીને અમે પૂછપરછ કરી તો એમને અહીંયાના ગ્રેડરની ક્વોલિફિકેશનની ખબર નથી. ગ્રેડર છે એ બીએસસી એગ્રી હોવા જોઈએ, એને બદલે બીબીએ કરેલા ગ્રેડરોને બેસાડ્યા છે, જેમને ખરેખર મગફળી ખરીદીનો કોઈ પણ પ્રકારનો અનુભવ નથી. એવા લોકો તો અહીંયા ચકાસણી કરે છે. ત્યાર પછી જે સેમ્પલ લેવું જોઈએ સેમ્પલ 200 ગ્રામ લેવું જોઈએ, એના બદલે 3 કિલો મગફળી 2 કિલો મગફળી એટલી મગફળી લઈને એમાંથી ધૂળ કાઢી અને ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવાના પણ પ્રયત્નો આ લોકોએ ખૂબ કર્યા છે. ત્યાર પછી વજન કાંટાની અંદર 30 કિલો મગફળી લેવાનું પરિપત્ર છે સરકારનો, જે પણ આ અધિકારી પાસે પરિપત્ર નથી. વજન કાંટાની ચકાસણી પુરવઠા તોલમાપ નિયંત્રણ ધારા હેઠળ કરવામાં આવતી હોય એમના પ્રમાણપત્રો પણ નથી. અને
મગફળી જે છે એ 30 કિલો લેવાનો પરિપત્ર હોવા છતાં આ લોકો 31 કિલોની મગફળી ખરીદી કરે છે. એમાં પણ ખેડૂતોનું ક્યાંક ને ક્યાંક 250-300 ગ્રામ જેટલું એક ગુણીએ નુકસાન થાય છે. અને જે આની અંદર નિયમો છે, મગફળી ખરીદી કરવાના 8 પેરામીટર ચેક કરવાના હોય છે. જે 8 પેરામીટરથી મગફળી ખરીદી શકાય કે નહીં એનું નક્કી થતું હોય, તો ખેડૂતો પાસે બધા નિયમોનું પાલન કરાવે છે. અને અહીંયા સ્થળ ઉપર એક પણ નિયમનું પાલન થતું નથી. સ્થળ ઉપર એક બોર્ડ મારવાનું હોય છે કે ભાઈ મગફળી કયા ભાવથી ખરીદવામાં આવે છે, કેટલા પેરામીટરથી મગફળી ચેક થાય, આવી કોઈ પણ માહિતી ખેડૂતોને આપવામાં આવતી નથી. તેમજ ધૂળના ઢગલા સાફ કરાવીને ખેડૂતોને વધારાની હેરાનગતિ પણ કરવામાં આવે છે. આ બધું જોતા અમે પુરવઠા અધિકારીને ગયા વખતે કીધું હતું કે ભાઈ આટલા ફેરફારો કરવા જરૂરી હોય જેથી ખેડૂતો હેરાન ન થાય, પણ આ લોકોએ 8 દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા નથી અને ખેડૂતો હજી પણ એટલા જ હેરાન થાય છે. અમે આજે જોયું અને એના ઉપરથી અમે પોલીસ ફરિયાદ પણ કરી શકીએ અને વધારાના કાર્યક્રમો ખેડૂતો ભેગા થઈ અને નક્કી કરશું કે આની રણનીતિ આગળ શું કરવી. હું માંડવી લઈને આવો 71 ગુણનું માંડવી, પાસ ઉતારો ન થયો મારો. કે 5 ગ્રામ ધૂળ દોડવામાં ચોટેલી ધૂળ હતી, નખ હું સાહેબે કાઢી અને ધૂળ 5 ગ્રામ કાઢી અને કઈ મેળી પર માંડવી નથી થતી, ખેતરમાં જ માંડવી થાય ગારામાં જ. એટલે તો ધૂળ કાઢી નપાસ કર્યો મારો ઢગલો. પાછો કે બીજી વાર લો તો બીજી વાર લેવા જ આવ્યા નથી. અને 3 કિલો માંડવી લઈ જાય સેમ્પલ માટે, 200 ગ્રામ સેમ્પલ કરવાનું હોય તો એમાં નપાસ થાય છે. 3 કિલો માંડવી લઈએ છે. અમે સવારના 7 વાગ્યાના લાઈનમાં ઉભા હતા, આજે 12 થયા તો વારો નથી આવ્યો મારો. છે ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગના ભાવ ઘટાડવામાં આવ્યા છે. રાજસ્થાન અને દિલ્હી સરકારે કોરોના માટેના RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ ટેસ્ટની કિંમત ઘટાડીને 800 રૂપિયા કરી દીધી છે. જ્યારે ઘરે આવીને ટેસ્ટ કરે તો રૂપિયા 1100 ચૂકવવા પડશે, જેનો અમલ મંગળવારથી જ કરી દેવાયો છે. એવી જાહેરાત આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી હતી. અગાઉ રાજ્યમાં ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરવાનો ખર્ચ 1500 થી 2000 રૂપિયા થતો હતો. રાજ્યના જુદા જુદા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે. પરંતુ અનેક જગ્યાએ મગફળી ખરીદીમાં ક્યાંક ને ક્યાંક વિવાદ સામે આવી રહ્યો છે. જેતપુરમાં ખેડૂતોએ મગફળીની ભરતીને લઈને હોબાળો મચાવ્યો હતો. જેતપુર યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવીને કેટલીક પોલમપોલ ખોલી હતી. ખેડૂતોએ બારદાનનો વજન કરતા 650 થી 800 ગ્રામ વજન થયો હતો, જેમાં ખેડૂતોની મગફળી એક બારદાન દીઠ 250 થી 300 ગ્રામ મગફળી વધારે ભરવામાં આવતી હતી. આથી ધરતીપુત્રોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. જેતપુર માર્કેટ યાર્ડની અંદર નાફેડ દ્વારા જે મગફળીનો ખરીદ ચાલુ છે એ જગ્યાએ જે 31 કિલોની બારદાનની ભરતી કરે છે, એમાં બારદાનનો વજન 600 ગ્રામથી માંડીને 800 ગ્રામ સુધી થાય છે. તો આ લોકોને 30 કિલો જો નેટ ભરતી કરવાની હોય છે, એને બદલે 31 કિલો ભરતી કરે છે. તો દર બારદાનને ખેડૂતને 250 થી 300 ગ્રામની નુકસાની જાય છે. એટલે આ એક જાતનું કૌભાંડ છે, જે રજૂઆત કરવા છતાં બી આ લોકો કોઈ જવાબ નથી આપતા. અને બીજું એવી રીતે કહી દેવામાં આવે છે કે આટલું જ ભરતી થશે, તમારે વેચવી તો વેચો, નહીં તો જતા રહો. એના જે અધિકારી છે, નામ તો એનું ઠક્કર સાહેબ કરીને છે, અને ફોન પર ક્લાસ 2 ઓફિસર જે સોજીત્રા સાહેબ છે એને બી રજૂઆત કરવામાં આવી હતી. તો ફોન પર બી એવો જવાબ આપ્યો છે કે અમે આનું કંઈ કરી શકીએ એમ નથી. જે બારદાનનું વજન અમારે 900 ગ્રામ છે, એની જગ્યાએ બારદાનનું વજન 700 ગ્રામ જ થાય છે. તો 200 ગ્રામથી 250 ગ્રામ મગફળી ખેડૂતની વધારે જાય છે દરેક બારદાન લેખે. તો આ એક જોઈએ તો ખેડૂતોને લૂંટવાનો ટૂંકમાં કૌભાંડ ચાલે છે. દરેક જગ્યાએ ખેડૂતને માર ખાવાનો જ વારો આવે છે દરેક જગ્યાએ. આજે જેતપુર એપીએમસીમાં જે સીસીઆઈની ખરીદી ચાલે છે, એ સીસીઆઈની ખરીદીની અંદર આજે હું મારી પોતાની મગફળી લઈને આવ્યો હતો. આ મગફળીમાં 30 કિલો એને વજન એક બારદાનનું કરવાનું હોય છે, અંદર મગફળીનું નેટ વજન, અને 1 કિલોનું આ લોકો બારદાન ગણે છે. એટલે 31 કિલો આ મગફળી જોખે છે બારદાન સાથે. હવે બારદાનનું વજન કર્યું તો 600 થી 650 ગ્રામ જ છે. આ તો એક જાતનું મોટું કૌભાંડ છે. 300-350 ગ્રામ દર પર બારદાને આ એક મગફળી વધારે લે છે. તો રોજના 2500 બારદાન અહીંયા કમ્પલસરી જોખાઈ જ છે. વધારે ખેડૂત આવ્યા હોય તો વધારે હોય છે,
તો આ 2500 લેખે આ તમે કેવડું કૌભાંડ છે. મેં એની આને રજૂઆત કરી સાહેબને, એ સોજિત્રા સાહેબ છે એને, તો એ કે ભાઈ અમારે તો 31 કિલો જ લેવાની છે. એ કે તમારે દેવી હોય તો ભલે, ન દેવી તો કાંઈ નહીં. આ ક્લાસ 2 અધિકારીઓ આવા જવાબ આપે છે. એટલે મને તો આ ઉપરથી જ આ બધું ક્યાંક સેટિંગ હોય અને આવું કૌભાંડ કરવાનું કાયદેસરની પરમિશન આપી હોય એવું લાગે છે. જૂનાગઢ જિલ્લાના બાળ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયાની નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વિવિધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના મેખડી ગામના મેર બાળ કલાકારો આરુષી અને તેની બહેન આરાધ્યા વિરમભાઈ ઓડેદરાએ અવ્વલ સ્થાન હાંસલ કર્યું હતું. આ બાળ કલાકારોને અધ્યક્ષ કમલેશભાઈ બથિયાના હસ્તે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ, સન્માન પત્ર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. બાળ કલાકારોના પિતા વિરમભાઈ ઓડેદરાને પણ સન્માનિત કરાયા હતા, તેમજ મેરામણભાઈ ઓડેદરાને સન્માન પત્ર આપીને તેઓને બિરદાવવામાં આવ્યા હતા. નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠના મહાનુભાવોએ બાળ કલાકારોના ઘરે રૂબરૂ જઈને સન્માન યોજ્યું હતું. અધ્યક્ષ કમલેશ બથિયાએ આ તકે જણાવ્યું હતું કે લોક કલા સંસ્કૃતિ તો ગુજરાતનો અમૂલ્ય વારસો છે. કાર્તિકી પૂનમને લઈ અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. જૂનાગઢમાં ઝાલોરાપા ખાતે શ્રી રામ મંદિર આવેલ છે. લુહાર જ્ઞાતિના રામ મંદિર ખાતે અન્નકૂટ દર્શન આયોજિત કરાયા હતા. 1 સદી જૂના રામ મંદિર ખાતે વિવિધ વાનગીના અન્નકૂટના દર્શન કરી જ્ઞાતિજનો સહિતના ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. રામ મંદિરના પૂજારી હિતેશભાઈ અગ્રવતે જણાવ્યું હતું કે અન્નકૂટ દર્શન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ ને સંપૂર્ણ પાલન કરાયું હતું અને માસ્ક પહેરીને લોકોએ દર્શનનો લાભ લીધો હતો. હાલમાં આ રામજી મંદિર 100 વર્ષ આશરે જૂનું છે. દર વર્ષે પૂનમ દિવસે અહીંયા દિવાળી પછીની પૂનમમાં અન્નકૂટ ભરાય છે. તો દરેક ધર્મપ્રેમીઓ લાભ લે છે. લુહાર જ્ઞાતિના લોકો આવે છે બધા, અને સાથ સહકાર પૂરો મળે છે. અને આ એરિયાના વેપારી ભાઈઓનો સાથ સહકાર પૂરો મળે છે. લુહાર જ્ઞાતિમાં અન્નકૂટ ધરેલો છે. બધાય ધર્મ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે દર્શનનો લાભ લેવો. દર વર્ષે અમે દિવાળી પછી અન્નકૂટનો, પૂનમનો અન્નકૂટ ધરાવીએ છીએ. જય શ્રી રામ, રામ ભગવાનને. આ મંદિરમાં આજે અન્નકૂટનો કાર્યક્રમ રાખેલો છે. 1970થી લઈ અને અત્યાર સુધી આ લોકો સારામાં સારું કામ કરી રહ્યા છે. દર વર્ષે અન્નકૂટનો એક સારું આયોજન કરી રહ્યા છે. ધોરાજી યાર્ડ ખાતે મગફળી વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા, જેને લઈને યાર્ડ વિસ્તારમાં માનવ કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 3 દિવસની રજા બાદ માર્કેટિંગ યાર્ડ પુનઃ ધમધમતું થયું હતું. ટેકાના ભાવે મગફળી વેચાણ માટે વહેલી સવારથી જ ખેડૂતોએ યાર્ડ બહાર લાંબી કતારો લગાવી દીધી હતી. કેટલાક ખેડૂતો પોતાની મગફળીના વાહનો પર પોતાનો વારો આવે તેની રાહ જોતા સૂઈ ગયા હતા. ઠંડી વચ્ચે પણ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા કિસાનો વિશાળ સંખ્યામાં ઉમટી પડતા કેટલીક અવ્યવસ્થા પણ જોવા મળી હતી. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જૂનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દરસિંહ પ્રતાપસિંહ પવારે પરિવાર સાથે લંગરમાં પ્રસાદ લીધો હતો. સોમવારે ગુરુ નાનક જયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં ગિરનાર રોડ પર આવેલ ગુરુદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરાયા હતા. આ પ્રસંગે ડીઆઈજી મનિન્દરસિંહ પવાર અને તેમના ધર્મપત્ની અને બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ વરિષ્ઠ પોલીસ અધિકારીએ ગુરુ નાનક સાહેબનું પૂજન અર્ચન કર્યું હતું અને ગ્રંથ સાહેબની પણ પૂજા કરી હતી. એટલું જ નહીં, ગુરુદ્વારા ખાતે સામાન્ય લોકોની જેમ નીચે બેસીને લંગરમાં પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. આ તકે ડીઆઈજી શ્રીએ
વિશ્વને કોરોનામાંથી વહેલી મુક્તિ મળે એ માટે ગુરુ નાનક સાહેબને પ્રાર્થના કરી હતી. શ્રી ગુરુ નાનક દેવજી ના ગુરુપુરબ ના પવિત્ર પર્વ ઉપર આપ સૌ જૂનાગઢ જિલ્લાના વાસીઓને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. આવનાર વર્ષ આપની માટે મંગલમય થાય અને આવનાર સમય પણ આપની માટે મંગલમય થાય અને આ કોવિડથી જે આપણે લડી રહ્યા છીએ ઝડપી આ કોવિડની જે આ મહામારી છે એને પ્રયત્નો દ્વારા ડામી દેવામાં આવે એવી બધાને પ્રાર્થના છે. જે સરકારશ્રી તરફથી નિયમો બહાર પાડવામાં આવેલા છે એનું સજાગ પાલન કરો. એ મુજબ પાલન કરશો તો ખરેખર આપણે ઝડપી આ બધી મહામારી જે છે એની ડામવી શકશું. એની સાથે એકવાર ફરી આજના ગુરુપુરબ પર્વ નિમિત્તે બધાને અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ડાબેરી જન સંગઠનોએ રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર કિસાનો અને શ્રમજીવી વિરોધી હોવાનો જન સંગઠનોએ આક્ષેપ કર્યો હતો. અગ્રણી બટુકભાઈ મકવાણા વગેરેએ કલેક્ટર મારફત રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને બિનબંધારણીય દમન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કૃષિ બિલ પાછું ખેંચી લેવાની માંગણી કરીને સત્વરે ઘટતું કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચેતવણી ડાબેરી જન સંગઠનોના આગેવાનોએ ઉચ્ચારી હતી. આજ રોજ ગુજરાતની અંદર ડાબેરી જન સંગઠનો છે, કિસાન સભા છે, ટ્રેડ યુનિયન છે, નોજવાનો છે, વિદ્યાર્થી સંગઠન એસએફઆઈ છે, આખા ગુજરાતની અંદર રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર આપી અને બંધારણની અંદર જે અધિકારો આપેલા છે એ કેન્દ્રની ભાજપ અને રાજ્ય સરકાર દ્વારા કામદારો લડત કરે છે, ખેડૂતો લડત કરે છે. આ ખેડૂત કામદારના વિરુદ્ધના જે કાયદા છે રદ કરાવવા માટે તો આ સરકાર છે બંધારણમાં જે લોકશાહીના અધિકાર આપ્યા, સંગઠનના અધિકાર આપ્યા, લડવાના અધિકાર આપ્યા, આ અધિકારો તોડી પાડવા હાટુ પોલીસનો ઉપયોગ કરીને બધી જગ્યાએ દમન કરે. આ દમનને વખોડી કાઢતા અમે આવેદનપત્ર આપ્યું છે અને રાષ્ટ્રપતિ પાસે માંગણી કરી કે કામદાર કિસાનોના જે અધિકારો છે એનું રક્ષણ કરવામાં આવે. કોરોનાની વારંવાર આવતી નવી ગાઈડલાઈનથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એક પરિવારને ત્યાં પુત્રનો પહેલો જ લગ્નોત્સવ છે, પરંતુ સરકારની નવી ગાઈડલાઈનથી આ પરિવાર ચિંતાતુર થઈ ગયો છે. કોરોનાની મહામારી વચ્ચે લગ્નમાં 200 લોકોની હાજરી અંગે છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ અત્યારે સરકારે નવી જાહેરાત કરીને આ મર્યાદા ઘટાડીને 100 લોકોની કરી નાખી છે, જેના કારણે અસંખ્ય મોટા પરિવારોએ ભોજન સહિતના લગ્ન કાર્યક્રમો મોકૂફ કરી દીધા છે. વેરાવળના મનોજભાઈ વાઘેલાના ઘરે પુત્રનો લગ્ન પ્રસંગ હોય જેની છેલ્લા 4 મહિનાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. બહાર ગામના સગા વહાલાઓને કંકોત્રી પણ મોકલાઈ ગઈ હતી, પરંતુ તમામ હરખ પર પાણી ફરી પડ્યું હતું. માત્ર 100 લોકો જ લગ્નમાં હાજર રહી શકશેની ગાઈડલાઈનથી વાઘેલા પરિવારમાં હતાશા પ્રસરી ગઈ હતી. જ્યારે સરકારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જોઈએ તેવી માંગણી ઉઠી છે. સરકારની ગાઈડલાઈન મુજબ તંત્રએ ધડાધડ નવા જાહેરનામા પણ જારી કરી દીધા છે અને લોકોને કોરોના ગાઈડલાઈન અને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. મારા બાબાના લગ્ન છે અને અમે આજે મહિના દિવસથી તૈયારી કરી લીધી છે. 200 કંકોત્રી છપાવી નાખી હતી, અમે બધાને આપી દીધી છે. બેનો દીકરીને તેડાવી લીધી છે અને હવે નવી જે ગાઈડલાઈન આવી છે એમાં 150 જણનું જ છે. અને તો હવે અમારે કેને ના પાડવી કેને હા પાડવી અને અમારે સગા સંબંધીમાં બધાને મન દુઃખ થાય એવું થઈ ગયું છે. તો હવે આના પછી કઈ ગાઈડલાઈન કાઢશે સરકાર એનું કોઈ ખબર જ નથી, બરાબર. તો આવું ન થાય એના માટે થઈને શું કરવું સરકારને વિચારવું જોઈએ. અમારી કમાણી આજે 2 વર્ષની કમાણી છે અમે આ લગ્નમાં નાખી દીધી છે અને અત્યારે અમારું બધું પાણી ફરી ગયું છે. હવે આમાં અમે હોટલ બુક કરાવી દીધી, એના પૈસા અમને નહીં દે. કેટસવાળા છે એ પૈસા નહીં આપે અને બધું જે કર્યું છે એ બધું પાણીમાં જાય છે.
મારા લગ્નની તૈયારી છેલ્લા 2 મહિનાથી અમારે ચાલુ છે અને બહુ જોરશોરથી બધા ખરીદી અને બધું વસ્તુ અમારે ચાલુ છે. આજે સરકારના ગાઈડલાઈન મુજબ જે અમારે અત્યારે જે ખરીદીને બધું થઈ ગયું છે અને નવી ગાઈડલાઈન આવ્યા મુજબ 100 જણાનું કર્યું છે સરકારે. એમાં અત્યારે 50 જણાની પાછું છેલ્લું ગાઈડલાઈન કાલ રાતના જે આવ્યા એ મુજબ કરી છે. એમાં અત્યારે અમારા બધા કુટુંબીજનોને અમારે પાછું ના પાડતા બધા કુટુંબજનોને દુઃખ ખૂબ જ લાગ્યું છે અને એના લીધે અત્યારે અમારે કોને કહેવું અને કોને ન કહેવું એના માટે અમે ખૂબ જ અત્યારે ચિંતિત થયા છે. આજે સરકારના નિયમ મુજબ હવે સરકાર શું કરશે એ અમે હવે રાહ જોઈ રહ્યા છે કે આનો નિર્ણય શું પાછો લેવામાં આવશે. આજે ઉત્સાહમાં અમારે ઘણા ટાઈમથી આજે લગ્નમાં અમારે પહેલો પ્રસંગ છે અમારે મોટામાં, જેમાં મારા મેરેજ છે આજે ખુદના, અને ઘણા ટાઈમથી અમે બધા આવી ગયા છે. મહેમાનને પાછા ના પાડવી પડે છે અને આજે ખૂબ જ અમને બધાને મન દુઃખ થાય છે. ખોટો એવો કોઈ મોહ નથી રહ્યો કે જે અમે લગ્ન પ્રસંગ પૂરા કરી શકીએ એવી રીતે. વાલી તરીકે તો અગવડોની તો વાત જ તમે જવા દો. અમારે લગ્ન મારે ત્યાં સમજી લો કે અઠવાડિયા પછી મારા ભાઈના કે બેનના લગ્ન છે, તો મારે ખરીદી કરવી, મારે એનું બધું આયોજન કરવું કે આ સરકારની વાહે દોડાદોડ થવી. આનું એક જાહેરનામું બહાર પાડ્યું છે કે ભાઈ લિમિટમાં માણસો કરવાના, હાલો એનો અમે સમર્થન કરીએ, કાંઈ વાંધો નહીં, મહામારી છે, આપણે એના નિયમમાં પાલન કરીએ. તો અમારે કોની આગળ જવું? તાલુકામાં જવું, જિલ્લામાં જવું કે પોલીસ પાસે જવું? અમને એ તો કોઈ ગામડાની માહિતી નથી, કોઈ આપી નથી. તો એનું પહેલા તો હું એ કહેવા માંગુ છું સરકારશ્રીને કે તમે પહેલા જાહેરાત કરો કે ભાઈ તમારે આ નહીં આ વસ્તુ કરવાની, પહેલા આમ કરવાનું, પહેલા આમ કરવાનું, તો અમને કંઈક ખબર પડે. હાલો રાજકીય નેતાઓ છે એ બધા મેળાવડા કરે છે, જેમ મજા આવે એમ સભાઓ કરે છે, તો હું એ લોકોને નિયમ નથી? અમારે આમ જનતાને જ નિયમ પાડવાના? અમે તો નિયમ પાડવા તૈયાર છીએ, પણ મારું કહેવાનું એવું છે કે નિયમ બધા માટે હરખા હોવા જોઈએ. એવું કેમ કે ભાઈ જનતા ક્યાંય પણ ફસાય તો એને માટે બેસી જવાનું, નેતાઓને કંઈ કહેવાનું નહીં. પછી વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય, મારું કહેવાનું એવું નથી કે શાસક પક્ષને જ કહું, કોઈ પણ પક્ષ હોય, અત્યારે બધા એની રીતે બધા મેળાવડા કરે છે, તો અહીંયા તો કોઈ કહેવા જતું નથી. મારે અહીંયા સમજી લો કે મારા પરિવારમાં અઠવાડિયા પહેલા કે 10 દિવસ પહેલા લગ્નની તૈયારી કરી નાખી. ત્યારે આવું કંઈ સોશિયલ ડિસિઝનનું તો હતું જ, પણ કંઈક લિમિટ 200 માણસની હતી ત્યારે, તો મેં 200 કંકોત્રી છપાવી નાખી અને મેં જ્યાં દેવાની હતી મારે જે પર્સનલ હતા 200માં તો અમારે તો ન જ થાય. અમારે માનો તો 400-500 કંકોત્રી હોય તો અહીંયા થાય, પણ આપણે તો પણ એમ સારણો મારીએ. અમારી ગામડાની ભાષામાં શું કહે કે ભાઈ સારણો મારી અને કુટુંબીજનોને તારવી નાખ્યા. એટલે એમાં અમે 200 કંકોત્રીનું વિતરણ કરી નાખ્યું. તો હવે એ લોકોનું શું કરવું? એને ના પાડવા જ આવી, પાછી બીજી કંકોત્રી છપાવીને એમાં લખવું કે ભાઈ કોરોના કાળના લીધે તમે આવી શકો એમ નથી, માફી માંગુ છું. એટલે હું અમારે માફી માંગવી? શું કરવું? સરકાર કે અમે કરવા તૈયાર છે, તો પેલા તમારે આ આયોજન પેલા કેવું હતું કે ભાઈ તમારે લિમિટ 50 માણસોને રાખો. અમે તૈયાર છે, અમે જે સરકાર કહેશે એ કરવા તૈયાર છે. અત્યારે જે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં મૃત્યુના પ્રસંગે વધુમાં વધુ 50 તેમજ લગ્ન પ્રસંગે 100 વ્યક્તિ વધુમાં વધુ હાજર રહી શકે તે માટે કોઈ અલગથી પરવાનગી લેવાની જરૂર નથી, પણ જે મીન્સ કે એપ્લિકેશન છે તેનું મીન્સ કે અમુક મ્યુનિસિપલ કોર્પોરેશન હોય ત્યાં પોલીસની જરૂરિયાત પરવાનગી છે, પણ અહીંયા આપણે વેરાવળ જિલ્લા મીન્સ કે તાલુકામાં અને ગીર સોમનાથ જિલ્લામાં કોઈ પરવાનગી અત્યારે લેવાની જરૂર નથી. પણ જે ગાઈડલાઈન છે તેનું મીન્સ કે વ્યક્તિઓએ અક્ષરશ પાલન કરવું પડશે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને હાથ કન્ટિન્યુઅસ ધોવા તે પાલન કરવાનું રહેશે. જો આ મહત્તમ જે વ્યક્તિઓની મર્યાદા નક્કી તેનાથી વધારે આવે તો પોલીસ તંત્ર દ્વારા મીન્સ કે કાર્યવાહી કરવામાં આવે છે અને એપિડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. આમાં એવું છે કે દરેકના લગ્ન પ્રસંગને બાબરીનું જે કાર્યક્રમ હોય છે ને સામાજિક કાર્યક્રમો હોય છે તે પણ કોરોનાગ્રસ્તમાં ઉજવવાના છે, પણ તે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ઉજવવાના રહેશે કે જે મહત્તમ મર્યાદા આપી છે તેનો ભંગ ના થાય તે વ્યક્તિઓએ જોવું પડશે. ગ્રામ્ય વિસ્તાર માટે આપણે તાલુકા વિકાસ અધિકારી છે તેના તંત્ર દ્વારા આપણે તલાટી કમ મંત્રી દ્વારા સરપંચોને અને આગેવાનોને જાણ કરીને આપણે આ વિશે માહિતગાર કરીએ છીએ. સાહેબ, વાત કરીએ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આ બાબતે જો મંજૂરી લેવાની થાય તો આપના મતે એક જાહેર જનતાને સંદેશો ક્યાંથી મંજૂરી લેવી લોકોએ? આમાં કોઈ મંજૂરી લેવાની નથી. આમાં ફક્ત તમારે જે મર્યાદા છે વ્યક્તિઓનું તેનું પાલન કરવાનું રહેશે. વંથલીમાં 3 જગ્યાએ પોલીસે ત્રાટકીને ₹33,59,000ની કિંમતનો 8,028 બોટલ દારૂ પકડી પાડ્યો હતો અને કાર સહિત ₹40,64,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વંથલી વિસ્તારમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થવાની બાતમી મળતા જૂનાગઢ આરઆર સેલના ગિરિરાજસિંહ વગેરે વંથલી ખાતે યાર્ડની બાજુમાં આવેલ એક પડતર જગ્યા ખાતે દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂનું કટિંગ પકડી પાડ્યું હતું. સ્થળ પરથી પોલીસે GJ18AZ7816 નંબરનો ટાટા ટેમ્પો ₹29,40,480 ની કિંમતના વિદેશી દારૂની 7,128 બોટલ સાથે પકડી પાડ્યો હતો. જો કે આ જગ્યાએથી એક પણ બુટલેગરો હાથ લાગ્યા ન હતા. પોલીસે ₹40,64,685 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે જૂનાગઢના સમીર ડોસા, કિરીટ ભગાભાઈ છેલાણા, ભૂપત પુંજાભાઈ રબારી અને ભાવેશ ઉર્ફે ભાવલો સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો. વંથલી પાસે બીજો એક દરોડો ક્રાઇમ બ્રાન્ચના PSI DG બળવાએ સાતલપુર ધાર પાસે પાડ્યો હતો. અહીં પણ પડતર જગ્યામાંથી ક્રાઇમ બ્રાન્ચે ₹3,38,400 નો 60 પેટી દારૂ પકડી પાડ્યો હતો. જો કે આ કાર્યવાહી દરમિયાન ભરત હમીર રબારી, લાખા કાળા છેલાણા, રામા હીરા ભારાઈ અને જયદીપ સામત સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ જ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે વંથલીના નાંદરખી ગામ પાસેથી GJ6KC 1326 નંબરની સ્વિફ્ટ કારમાં ₹80,400 ની કિંમતનો ઇંગ્લિશ દારૂ લઈને જતો જયસુખ હમીર પાટડિયાની ધરપકડ કરી હતી. અહીંથી પોલીસે દારૂ અને કાર સહિત ₹3,85,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ પોલીસે વંથલી અને તેની આસપાસમાંથી દારૂ, કાર અને ટેમ્પો સહિત ₹40,64,000 નો મુદ્દામાલ પકડી પાડતા દારૂના ધંધાર્થીઓમાં હલચલ મચી ગઈ હતી. જેતપુરની સંજીવની કોવિડ હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજાઈ હતી. તાજેતરમાં રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં 5 દર્દીઓ ભડથું થઈ ગયા હતા. આ અગ્નિકાંડ પછી રાજ્ય સરકારે દર્દીઓની સલામતી અને સાધનો અંગે તપાસ કરવાનો આદેશ કર્યો હતો, જેના પગલે જેતપુરની સંજીવની કોવિડ હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં 3જા માળે આગ લાગી હતી. જો કે હોસ્પિટલ સ્ટાફ દ્વારા આગ બુઝાવવાનો ભારે પ્રયાસ કરાયો હતો, પરંતુ ફાયર ઇક્વિપમેન્ટથી હોસ્પિટલ સ્ટાફ અજાણ હોય જેથી આગ બુઝાવવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ નગરપાલિકાની ફાયર ટીમને આગનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. રાજકોટની ઘટનાએ આગ લાગેલ હતી, એના માટે અહીંયા સંજીવની હોસ્પિટલમાં મોક ડ્રીલ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા રાખવામાં આવેલ હતી. તેમાં આગની કામગીરીનો કોલ આવતા અને સંજીવની હોસ્પિટલમાં જઈ સંપૂર્ણપણે આગને કાબૂમાં લીધેલ હતી. એ જે ફાયર સેફ્ટી આઇડન ઊભું કરેલ હતું એના અંદર જે સંજીવની હોસ્પિટલનો સ્ટાફ એને ફાયર સિસ્ટમ ઊભું કરનાર વ્યક્તિએ એની ગાઈડલાઇન મુજબ આપેલ ન હોય તો એના હિસાબે એ બોક્સ ખોલવામાં થોડોક વિલંબ થયેલ હતો. જૂનાગઢમાં રાજ્યસભાના સભ્ય અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદભાઈ પટેલનું તાજેતરમાં અવસાન થયું હતું. આ મરહૂમ નેતાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ચિતાખાના ચોક ખાતે શોક સભા રાખવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ રજાકભાઈ હાલા, મોલાના સાહેબ, શહેર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ પટેલ, અગ્રણી VT શ્રીડા અને મનોજભાઈ જોશી અને દાતાર સેવક બટુ બાપુ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા ગુજરાતના પનોતા પુત્ર અને કોંગ્રેસ પક્ષના વફાદાર સૈનિક જેનું કહી શકાય એવા માનનીય અહેમદભાઈ, અને અહેમદભાઈ એટલે કોંગ્રેસની તાકાત એવા અહેમદભાઈ અમારી વચ્ચે નથી રહ્યા. ખૂબ દુઃખ સાથે આજે અમે જૂનાગઢ ચિતાખાના ચોક ખાતે એમનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો અને સર્વ સમાજ લોકો સાથે મળીને એમને દુઆ કરી, પ્રાર્થના કરી કે એમને જન્નતમાં સ્થાન બક્ષે અને એમના આત્માને શાંતિ અર્પે, પરિવાર ઉપર જે દુઃખ સહન કરવાની શક્તિ આપે. બસ એ જ માટે સૌ બિરાદરના ભાઈઓ સાથે મળીને આજે અહેમદભાઈ વતી સૌ લોકોએ પ્રાર્થના કરી. આજે ગુજરાતની એક શાન કહેવામાં આવે એવા શ્રી મરહૂમ અહમદભાઈ પટેલ ને ખિરાજ અકીદત ઇસાલે સવાબની આજે એક સભા યોજાયેલી હતી.
એના અનુસંધાને અમે એમ કહી શકીએ કે તે એક જીવન જીવીને ને લોકોને બતાવીને ગયા કે જીવન આ રીતે જીવાય. એવું જીવન જીવીને ગયા કે તમામ ધર્મના લોકો, જાતિના લોકોને કામ આવવું, એનો સપોર્ટ કરવો, એનો સહારો બનવો, એને આગળ વધારવું, એ એમની એક ધ્યેય હતી. તેણે પાર્લામેન્ટમાં એકવાર આ બી શબ્દો કીધેલા હતા કે હું દિલ્હીના અંદર એ માટે નથી આવ્યો કે મને કોઈ લાલચ યા લાલસા હોય, સિર્ફ ને સિર્ફ એટલા માટે આવ્યો છું. ને એમ એક શબ્દ એ બી કીધો હતો કે મારી બુઢી માને, મોટી ઉંમરની માને હું ગુજરાત મૂકીને અહીંયા કોઈ ઓહદો, કોઈ તાકાત, કોઈ પૈસા જમા કરાવવા નથી આવ્યો. હું તો એટલા માટે આવ્યો છું કે આ દેશ કેમ તરક્કી કરે. એવા બહુ ઓછા લોકો હોય છે, હર પાર્ટીમાં ઓછા હોય છે, 100માં 2-4 મળે છે. એવા શ્રી અહમદભાઈ પટેલ મરહૂમના ઇસાલે સવાબની આજે ચિત્તાખાના ચોકમાં અમારા મરહૂમ હુસેનભાઈ હાલાના ફરઝન અબ્દુલ રઝાકભાઈ હાલાએ એક મિટિંગ રાખેલી હતી. બધાય ધર્મના લોકોએ એમાં સામેલ થયા હતા. અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે અલ્લાહ પાક મરહૂમ અહમદભાઈ પટેલને જન્નતુલ ફિરદૌસમાં જગા આપે. આમીન. આજ રોજ ચિત્તાખાના ચોક ખાતે શહેર લઘુમતી સમાજના પ્રમુખ શ્રી રજકભાઈ હાલાના આયોજન મુજબ મરહૂમ અહેમદભાઈ પટેલ સાહેબને આજે શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. ખુદા મરહૂમ અહેમદભાઈને જન્નત હસીન બક્ષે એવી દુઆ કરીએ છીએ. આજ રોજ ચિત્તાખાના ચોકના અંદર અમારા માનીય શ્રી અહેમદભાઈ પટેલ આજે અમારી વચ્ચે નથી રહ્યા. તેનું અમારી સમાજને બહુ મોટું આઘાત છે, બહુ મોટી એની ખોટે છે, જેના લીધે આજે અમારા હિન્દુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે નિખિરાજાત કીદત શ્રદ્ધાંજલિનો એક નાનકડો પ્રોગ્રામ કરવામાં આવેલ છે. તેમાં અમે તમામ અમારા ભાઈઓ, મિત્રો, સલકર આવેલ હતા અને આજની ખોટ અમને હંમેશા રહે છે. તો આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ યાર્ડમાં કિસાન નેતાઓની જનતા રેડ. જૂનાગઢ જિલ્લાના બાળ કલાકારોનું સન્માન. લંગરમાં પ્રસાદ લેતા ડીઆઈજી. વંથલીમાં 3 જગ્યાએથી ₹33.59 લાખનો વિદેશી દારૂ પકડાયો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીતિહાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ. ઓમ સ્કૂલની સામે ચોકલી, જુનાગઢ.